રાવણે કહ્યું કે શિવજીએ મને સોનાની લંકા આપી અને પાર્વતી આપી, હવે મને કોઈ મારી શકે નહીં, હું અમર થઈ ગયો, આ પાર્વતી છે. ગોવાળ હસવા લાગ્યો. રાવણ પૂછે છે કેમ હસે છે? તે ગોવાળે એવું કહ્યું, આવી તો પાર્વતી માતાની દાસી હોય છે, આ માતા પાર્વતી નથી. પાર્વતી માતા શિવજી તને કેવી રીતે અર્પણ કરે? પાર્વતી માતાની દાસી તને આપીને સમજાવ્યો છે, આ પાર્વતીજીની દાસી છે, આ પાર્વતી નથી. પાર્વતીજીને તો પાતાળમાં રાખે છે. માતા પાર્વતીજીના શ્રીઅંગમાંથી સુગંધ નીકળે છે. પાર્વતી માતાના શ્રીઅંગમાં મલમૂત્ર નથી, રુધિર નથી, હાડકું નથી. બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી છે. માના શ્રીઅંગમાંથી સુગંધ નીકળે છે. કમળની વાસ આવે તો માંજ્યા પાર્વતી છે, અને કમળની વાસ ન આવે તો પાર્વતીજીની દાસી છે. પાર્વતીજીની દાસી તને આપીને સમજાવ્યો છે, આ પાર્વતી નથી. માતાજીને રાવણ સાથે જવાની ઈચ્છા નહોતી. માએ શ્રીઅંગમાંથી દુર્ગંધ પ્રગટ કર્યો. રાવણે કહ્યું કમળની વાસ તો આવતી નથી, દુર્ગંધ આવે છે. કે દુર્ગંધ આવે છે તો છોડ દે, આ પાર્વતી માતા નથી, આ પાર્વતીજીની દાસી છે. રાવણની બુદ્ધિ બગાડી, બુદ્ધિ ભેદ કર્યો. રાવણ માતાજીને માર્ગમાં છોડીને ત્યાંથી જતો રહ્યો છે. દક્ષિણ ભારતમાં ગોકર્ણ મહાબલેશ્વર છે. ગોકર્ણ મહાબલેશ્વરની યાત્રા જે વૈષ્ણવોએ કરી છે એમને ખબર છે, ગોકર્ણ મહાબલેશ્વરથી 3 માઇલ દૂર જગદંબા પાર્વતી માતાનું સ્થાન છે. એનું નામ દ્વૈપાયની પાર્વતી માં છે. ત્યાંના સંતો એવું વર્ણન કરે છે, રાવણને છેતર્યો, રાવણની બુદ્ધિ બગાડી, માતાજીની આ સ્થાપના કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ માતાજીની પૂજા કરતા, માની પૂજા કરી છે. માએ બહુ આશીર્વાદ આપ્યા છે, જય જયકાર થશે. રાવણના ત્રાસમાંથી મને છોડાયું. શિવ સમાન કોઈ ઉદાર થયો. ગોકર્ણ મહાબલેશ્વર શિવજીનું આત્મલિંગ છે, 12 જ્યોતિર્લિંગ છે. લીનમ ગમયતી લિંગમ, જ્યાં સર્વનો લય થાય છે, શિવ પ્રલય કરે છે. લિંગ શબ્દનો અર્થ વ્યવહારમાં લોકો જેવો કરે છે એવો કરવાનો નથી. શિવજીમાં મળમૂત્ર જ નથી, શિવ સ્વરૂપ. શાલિગ્રામ નારાયણનું સ્વરૂપ છે. શાલિગ્રામ નારાયણનું નિરાકાર સ્વરૂપ છે. શિવલિંગ શિવજીનું નિરાકાર સ્વરૂપ છે. હરિહરની પૂજા નિરાકાર અને સાકાર બંને સ્વરૂપની થાય. બધા દેવોની સાકાર સ્વરૂપની પૂજા થાય, નિરાકારની પૂજા થતી નથી. શિવજીના નિરાકાર સ્વરૂપની પણ પૂજા થાય, નારાયણના નિરાકાર સ્વરૂપની પૂજા થાય. શાલિગ્રામમાં હાથ પગ નથી. શાલિગ્રામની પૂજાનો બહુ મહિમા છે. શિવલિંગ શિવજીનું નિરાકાર સ્વરૂપ છે. 12 જ્યોતિર્લિંગ છે. ગોકર્ણ મહાબલેશ્વર આત્મલિંગ. એક વાર એવું થયું, ભગવાન શંકર 87 લાખ વર્ષ સુધી સમાધિમાં બેઠા. શક્તિ બહુ વધી ગઈ, એટલું બધું તેજ વધી ગયું, શિવજીના દર્શન કરે એ બળવા લાગે. શિવજીનું તેજ સહન થાય, કોઈ શિવજીની પૂજા કરી શકે જ નહીં. તેજ બહુ વધી ગયું હતું. ત્યારે શિવજીએ કૃપા કરીને 12 જગ્યામાં પોતાનું તેજ રાખ્યું છે. તે 12 જ્યોતિર્લિંગ થયા. જ્યોતિ શબ્દનો અર્થ છે તેજ, પ્રકાશ. 12 જ્યોતિર્લિંગ છે. ગોકર્ણ મહાબલેશ્વર આત્મલિંગ. સંસારમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે બધાએ
ભગવાન શંકરની અતિશય પૂજા કરી છે, પંચાક્ષર શિવ મંત્રનો જપ કર્યો છે, શિવજીનું ધ્યાન કર્યું છે. શિવ કૃપાથી જ વાસનાનો વિનાશ થાય. કામ બહુ બળવાન છે, કામ કોઈને છોડતો નથી, બધાને મારે છે. આપણા શાસ્ત્રોમાં વર્ણન છે, કામ જગતનો શત્રુ છે, બધાને દુઃખ આપે છે. કામના શત્રુ શિવ છે. શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે. કામનો વિનાશ કરવો બહુ જ કઠણ છે. સંસારમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે, બધા શિવજીની ભક્તિ કરે છે, કામનો વિનાશ કરે છે, ત્યારે મહાન થયા. સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા બતાવી. આ શરીર પંચ તત્વથી બન્યું છે. પૃથ્વી જલ તેજ વાયુ આકાશ પંચ તત્વથી આ શરીર બન્યું છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. જડ ચેતન બે તત્વો જુદા છે, જુદા હોવા છતાં એકરૂપ થઈ ગયા છે. જડ શરીરથી ચેતન આત્મા અલગ દેખાતો નથી. જડ શરીરથી આત્માને અલગ કરવો છે. જડ ચેતનની ગાંઠ પડી છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. જ્ઞાની પુરુષો કે છે આ ગાંઠ ખોટી છે. ખોટી હોય કે ખરી હોય, બધાને ત્રાસ આપે છે. જડ શરીરથી ચેતન આત્માને અલગ કરવો છે. આ શરીર પંચતત્વથી બનેલું છે. પંચતત્વના 5 માલિક દેવો છે. તેથી સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા છે. પ્રત્યેકના ઘરમાં પંચદેવની પૂજા હોવી જ જોઈએ. શરીરમાં જે પૃથ્વી તત્વ છે એના માલિક ગણપતિ મહારાજ છે. તમે કોઈ પણ સારું કામ કરો, પ્રથમ ગણપતિની પૂજા કરવી પડે. તમે મોટો વિષ્ણુ યાગ કરો, મહારુદ્ર યજ્ઞ કરો, વિષ્ણુ ભગવાનની પ્રથમ પૂજા થતી નથી. પ્રથમ પૂજા ગણપતિ મહારાજની થાય. ગણાનામ ત્વા ગણપતિમ હવામહે કવિં કવીનામ ઉપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજમ બ્રહ્મણામ બ્રહ્મણસ્પતે. વેદોમાં ગણપતિ મહારાજનો મહિમા વર્ણન કર્યો છે. ગણપતિ મહારાજ પરમાત્મા છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, ઇન્દ્રિય સમુદાયને ગણ કે છે. એના પતિ ગણપતિ છે. રુચિ સિદ્ધિ એમની દાસી છે. શુભ અને લાભ એમના 2 પુત્ર છે. કેવા દિવ્ય નામ છે. ગણપતિ મહારાજના એક પુત્રનું નામ છે શુભ, બીજો જે પુત્ર છે એનું નામ છે લાભ. ગણપતિ મહારાજ જગતના માલિક છે, વૃદ્ધિ સિદ્ધિના પતિ છે. એક ગણપતિ મહારાજ એવા છે, હાથમાં લાડુ લઈને બેઠા છે. જે ગણપતિની પૂજા કરે એને તરત જ ગણપતિ મહારાજ લાડુ આપી દે. તમને રોજ લાડવા મળે એવી ઈચ્છા હોય તો ગણપતિની પૂજા કરો. વિઘ્ન હરતા ગણપતિ છે. વાસના એ જ મોટું વિઘ્ન છે. પ્રથમ ગણપતિની પૂજા થાય છે. તેજસ તત્વના માલિક સૂર્યનારાયણ. સૂર્યનારાયણની ભક્તિ બધાના માટે આવશ્યક. સૂર્યનારાયણ આરોગ્ય આપે છે. સૂર્યનારાયણ બુદ્ધિના માલિક દેવ છે. સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે. બીજા બધા દેવો ભાવનાથી દર્શન આપે છે. આ હનુમાનજી છે, આ ગણપતિ છે. આંખને પથ્થરની મૂર્તિ દેખાય, ભાવના કરે છે, આ હનુમાનજી છે. બીજા બધા દેવોના પ્રત્યક્ષ દર્શન થતા નથી. સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે. લોકો કે છે ભગવાન ક્યાં છે? અને સૂર્યનારાયણ એ જ ભગવાન છે, જે અંધકારનો વિનાશ કરે છે, જે પ્રકાશ આપે છે.
चित्रं देवाने आपरा द्यावा पृथ्वी अंतरिक्षम सूर्य आत्मा जगतस्तुष्ट મિત્રો દાધાર પૃથ્વી મુતદ્યામ. સૂર્યનારાયણ જગન મિત્ર છે, પ્રકાશ આપે છે. સૂર્યના પ્રકાશનો જે ઉપયોગ કરે છે એ સૂર્યના ઋણમાં છે. તમે સૂર્યનારાયણને શું આપો છો? પંચાંગમાં જે સમય લખ્યો છે 1 મિનિટમાં ફેર થતો નથી. સૂર્યનારાયણ બધાને પ્રકાશ આપે. તમે આ લાઈટ બાળો છો, સરકારના ત્યાંથી બિલ આવશે, રૂપિયા આપવા પડે. સૂર્યનારાયણ કોઈના ઘેર બિલ મોકલતા નથી, બધાને પ્રકાશ આપે છે. તમે સૂર્યનારાયણને શું આપો છો? સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો. સૂર્યનારાયણના સન્મુખ જે દાંતણ કરે છે એને સૂર્યનારાયણ શાપ આપે છે, એની બુદ્ધિ બગડે છે. સૂર્યનારાયણની ભક્તિ કરવી બહુ કઠણ છે. સૂર્યનારાયણની પૂજા કેવી રીતે કરશો? સૂર્યનારાયણનું તેજ દેવોને પણ સહન થતું નથી. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો. આપણા શાસ્ત્રોમાં સ્નાનના 3 ભેદ બતાવ્યા છે: ઋષિ સ્નાન, માનવી સ્નાન અને રાક્ષસી સ્નાન. આકાશમાં તારાના દર્શન થાય ત્યારે સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપો, વંદન કરો, ધ્યાન સાથે જપ કરો. આકાશમાં તારાના દર્શન થાય અને સ્નાન કરીને સંધ્યા પૂજા કરે એ ઋષિ કહેવાય. આકાશમાં કોઈ તારાના દર્શન થતા નથી અને સૂર્યનારાયણ પણ બહાર આવ્યા નથી એવા સંધિકાળમાં સ્નાન કરે એ માનવી સ્નાન છે. સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કહેવાય. રાક્ષસ ન બને. રાક્ષસને કઈ 2-4 શિંગડા હોય છે જે સૂર્યનારાયણના સન્મુખ દાંતણ કરે છે. જે સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે છે એ રાક્ષસ જેવો છે. પ્રાતઃકાળમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. સૂર્યનારાયણ આરોગ્ય આપે. આજકાલ રોગ બહુ વધી ગયા છે. આપણા ભારતમાં એટલા બધા રોગ નહોતા. ભારતની પ્રજા નિરોગી હતી. બધા સૂર્યનારાયણની ભક્તિ કરતા હતા. લોકો હવે સૂર્યનારાયણની લોકો ભક્તિ કરતા નથી, રોગ વધ્યા છે. કેટલાક તો એવા હોય છે સૂર્યનારાયણ ઘરમાં આવે છતાં પથારીમાં પડેલા જ રહે છે. હું મોટો સાહેબ છું, મને કહેનાર પૂછનાર કોણ છે? અભિમાનમાં પડે છે. સૂર્યનારાયણનું અપમાન ન કરો. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે. સૂર્યનારાયણને વધારે નહીં તો 12 સાષ્ટાંગ નમસ્કાર કરો. સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરો, તમને આરોગ્ય આપશે. સૂર્યનારાયણની ભક્તિ કર્યા વિના બુદ્ધિ શુદ્ધ થતી નથી. વૈષ્ણવ હોય કે શૈવ હોય, સૂર્યનારાયણની ભક્તિ કરવી જ પડશે. સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા છે. વાયુ તત્વના માલિક દેવ માતાજી છે. માં શક્તિ આપે છે. શક્તિથી જ ભક્તિ થાય. માં બહુ દયાળુ છે. માને દયા જલ્દી આવે છે. શક્તિના આધારે જગત છે. જે શક્તિની માની પૂજા કરતો નથી એ શવ જેવો છે. મહાકાળી ક્રિયા શક્તિ છે. મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે. મહાસરસ્વતી જ્ઞાન શક્તિ છે. શક્તિના આધારે જગત છે. શક્તિ સાથે પરમાત્માની પૂજા છે. માની ભક્તિ કરો. ભગવાન નારાયણની ભક્તિ કરો. નારાયણ ભોગ મોક્ષ આપે છે. આકાશ તત્વના માલિક નારાયણ છે. નારાયણનું સ્વરૂપ આકાશના જેવું શ્યામ છે.
ભગવાનની જે ભક્તિ કરે એને આરંભમાં ભગવાન સંસારનું સુખ આપે છે. સુખમાં જે વધારે ભક્તિ કરે છે એના મનને ભગવાન ખેંચી લે છે. સુખ ભોગવવાથી કોને શાંતિ મળી છે? ભગવાન પછી એને મુક્તિ આપે છે. ભોગ મોક્ષ નારાયણ આપે છે. ભગવાન શંકર જ્ઞાન અને વૈરાગ આપે. જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિ દ્રઢ થાય. માનવ ભક્તિ કરે છે, ઘણા ભાગે માનવ દુઃખમાં ભક્તિ કરે છે. સુખમાં ભક્તિ કરનાર બહુ ઓછા છે. સંસારમાં ગમે તેવું સુખ મળે રાજી થવું નહીં. સંસારનું બધું સુખ ક્ષણિક છે. સુખમાં વધારે ભક્તિ કરો. જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિ દ્રઢ થાય છે. જ્ઞાનથી શાંતિ મળે છે. વૈરાગ હોય તો દુઃખની અસર મન ઉપર થશે નહીં. કેટલાક લોકો એવા હોય છે જીવનમાં સાધારણ કોઈ દુઃખનો પ્રસંગ આવે તો હૈયું બહુ બાળે છે, વૈરાગ નથી. કેટલાક તો એવા હોય છે કલાક બે કલાક લાઈટ જાય તો એમને દુઃખ થાય છે, લાઈટ ગઈ લાઈટ ગઈ. અરે લાઈટ તો ગઈ, તું તો ગયો નહીં ને, લાઈટને જવા દે. બધું વિનાશી છે, ક્ષણિક છે, ભસ્મ છે. પરમાત્મા નારાયણ નિત્ય છે, આનંદમય છે. પંચદેવોની પૂજા કરવાની બહુ જરૂર છે. આજકાલના લોકો દેવની પૂજા કરતા નથી. કેટલાક લોકો ગીતાજીનો પાઠ કરે છે, સ્વાધ્યાય કરે છે, પ્રાર્થના બોલે છે. ઠીક છે, પૂજા કર્યા પછી પ્રાર્થના કરે તો ભગવાન પ્રાર્થના જલ્દી સાંભળે છે. પૂજા કરીને પાઠ કરે, પૂજાથી જ પાઠ અને પ્રાર્થના સફળ થાય છે. થોડી પૂજા કરો. પૂજા કરવાની ઈચ્છા થતી નથી, પૂજા કરવામાં આળસ આવે છે, એ જ મોટું પાપ છે. પૂજા કરવાથી દેવોને દયા આવે છે. પૂજામાં પૈસો ગૌણ છે, પ્રેમ મુખ્ય છે. તમારી સ્થિતિ ભગવાન જાણે છે. કોઈ સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે, કોઈ ચાંદીની મૂર્તિ બનાવે, માટીની મૂર્તિ બનાવે છે, કોઈ ચિત્ર સ્વરૂપની પૂજા કરે છે. પૂજામાં પ્રેમ મુખ્ય છે. પ્રેમથી પૂજા કરે એના ઉપર ભગવાનની નજર પડે. પૂજાની બહુ જરૂર છે. પંચદેવોની પૂજા કરો, તમારું કલ્યાણ થશે. સમય તો એવો આવ્યો છે, કોઈ સાહેબના હાથે સહી કરાવવી હોય તો સાહેબની પણ પૂજા કરવી પડે. સાહેબને કોઈ એક ફૂલ આપે, એક ફળ આપે તો સાહેબ સહી કરતો નથી, એને 1000-2000 આપવા પડે. અમારા ભગવાન તો અતિ સરળ છે. પ્રેમથી એક તુલસી પત્ર અર્પણ કરો, પ્રેમથી થોડી પૂજા કરો, પ્રસન્ન થશે. ઓછું મળે છતાં ઘણું માને એ જ ઈશ્વર છે. ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ છે. આ જીવને ઘણું મળે છતાં ઓછું લાગે છે. પરમાત્માને પ્રેમથી કોઈ એક ફૂલ અર્પણ કરે, ફળ અર્પણ કરે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એક વચન છે. એક ફૂલ પ્રેમથી અર્પણ કરો. પૂજા કરવાની જરૂર છે. પંચદેવોની પૂજા બધાના માટે અતિ આવશ્યક છે. જડ શરીરથી ચેતન આત્માને અલગ કરવો છે. પ્રત્યેક જળ તત્વના એક એક માલિક દેવ છે. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પંચ તત્વના 5 માલિક દેવ છે. પંચદેવોની જેના ઉપર કૃપા છે એ જ શરીરથી આત્માને અલગ કરી શકે છે. બધા જાણે છે કે શરીરથી આત્મા જુદો છે, પણ શરીરથી જુદો આત્મા દેખાતો નથી. પંચતત્વથી આ શરીર બન્યું છે. પંચદેવોની પ્રેમથી પૂજા કરો.
દક્ષ પ્રજાપતિએ શિવજીનું અનાદર કર્યું છે. દક્ષનો યજ્ઞ દક્ષને મારનારો થયો. પછી તો દક્ષ પ્રજાપતિને પશ્ચાતાપ થયો. ભગવાન શંકરની પૂજા કરી છે. હરદ્વાર પાસે કંખલ તીર્થ છે, ત્યાં ગંગા કિનારે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. દક્ષ પ્રજાપતિએ શિવ પૂજન કર્યું છે. ત્યારે નારાયણ પ્રગટ થયા છે. પ્રભુએ જગતને બોધ આપ્યો છે, શિવ મારા હૃદયમાં છે. શિવજીના હૃદયમાં નારાયણ છે અને નારાયણના હૃદયમાં શિવ છે. હરિહર બંને એક છે. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ નારાયણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે. પ્રવૃત્તિ છોડવી નહીં. જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એને પાપ કરવાનો સમય મળે છે. નવરા બેસશો નહીં. આખો દિવસ ભક્તિ કરવી બહુ કઠણ છે. આખો દિવસ કોઈ મીઠાઈ ખાઈ શકે નહીં. ભક્તિ રસ અતિ મધુર રસ છે. 5-6 કલાક પછી મન કંઈક બીજું માગે છે. પ્રવૃત્તિ છોડવી નહીં. પ્રવૃત્તિ છોડીને જે બેઠો છે એ પાપ કરે છે. પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી, પાપ છોડવાની જરૂર છે. પ્રવૃત્તિ પરમાત્માના માટે કરો. પરમાત્માના માટે કરેલી પ્રવૃત્તિ ભક્તિ છે. પૈસો ભોગ માટે નથી, પૈસો ભક્તિનું સાધન છે. પ્રવૃત્તિ ધર્મ નારાયણ સમજાવે છે, નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે. આખો દિવસ પૈસાના પાછળ પડવું. 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. 24 કલાકનો દિવસ હોય છે. પૈસાની જરૂર છે. 6 કલાક 7 કલાક, બહુ તો 8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો. તમારા ભાગ્યમાં જે પૈસો લખ્યો છે એ જ મળવાનો છે. આખો દિવસ કોઈ પૈસાના પાછળ પડે તેથી એક પૈસો વધારે મળશે નહીં. જે ભાગ્યમાં ધન લખ્યું છે એ જ મળે છે. 7 કલાક 8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો. 5-6 કલાકનો સમય નિદ્રા માટે રાખો. નિદ્રામાં થાક ઉતરે છે, નિદ્રામાં નવી શક્તિ આવે છે. નિદ્રાની જરૂર છે. 8 કલાક પૈસા માટે, 6 કલાક નિદ્રા માટે રાખો. બદલો લેવાની ઈચ્છા રાખવી નહીં. મારું કોઈ કામ કરશે, મારા ઉપયોગમાં આવશે, મને કોઈ સુખ આપશે, એવી અપેક્ષા છોડીને સેવા કરો. કુટુંબની સેવા કરે પણ ભક્તિ છે. કંઈક લેવાની ઈચ્છા રાખીને કરે એ વ્યવહાર છે. તમારી ફરજ બજાવો, શરીરને હાચવજો, કુટુંબની સેવા કરો. 5 કલાકનો સમય એવી રીતે પ્રારબ્ધ અનુસાર વ્યવહારનું કામ કરવા માટે રાખો. 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાકનો સમય ભગવાનના માટે. ભગવાન તમારી સંપત્તિ માંગતા નથી, ભગવાન તમારી પાસે સમય માંગે છે. કેટલાક લોકો તો ભગવાનને પૈસા આપીને જ સમજાવી દે છે, આટલા રૂપિયા મેં તમને આપ્યા છે. પૈસાથી તમે ગરીબને રાજી કરી શકશો. લક્ષ્મીપતિ પરમાત્માને કોઈ પૈસાથી પ્રસન્ન કરી શકશો. અને પૈસાથી ભગવાન મળતા હોય તો આ શ્રીમાન લોકો તો ભગવાનને પણ ખરીદ લેવે એવા છે. 1 લાખ 2 લાખ ભગવાનને આપી દે. ભક્તિમાં પૈસો ગૌણ છે. પરમાત્મા તમારી પાસે સમય માગે છે. મારા માટે કેટલો સમય રાખ્યો છે? 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખ્યો. 1 કલાક પ્રેમથી પૂજા કરો. 1 કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરો.
વધારે નહીં તો 3 કલાક શાંતિથી બેસીને જપ કરો. જપ કરવાથી જ જીવન સુધરે છે. જપ કરવાથી જ પાપની આદત છૂટે છે. જપ કરવાની બહુ જરૂર છે. વધારે નહીં તો 24 કલાકમાં 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. 1 કલાક પૂજા કરો, 1 કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરો. થોડું વાંચો, વાંચ્યા પછી વિચાર કરો શું વાંચ્યું, મારા જીવનમાં ઉપયોગી તત્વ આજે મને શું મળ્યું. આખો દિવસ પુસ્તકના પાછળ પડવું, થોડુંક વાંચો. વધારે નહીં તો 3 કલાક શાંતિથી બેસીને જપ કરો. જપ કરવાથી જીવન સુધરે છે. જપ કરવાથી જ વાસનાનો વિનાશ થાય છે. અનેક જન્મનું મન બગડ્યું છે. માનવને ખબર નથી મારું મન કેટલું બગડ્યું છે. મન જલ્દી શુદ્ધ થતું નથી. શાંતિથી બેસીને જપ કરો. નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે, પ્રવૃત્તિ ધર્મ શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે છે. સનાતન ધર્મના 2 અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. બેની જરૂર છે. હરિહર તત્વથી એક છે. શિવચરિત્રનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. ભાગવતની કથા સાગર જેવી હોય છે. સમયનું સ્મરણ રાખવું જ પડે છે. એક પ્રકરણમાં બહુ વિસ્તાર થઈ જાય તો બીજા પ્રકરણમાં બહુ સંક્ષેપ કરવો પડે. સંસારમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે બધા જ ભગવાન શંકરની અતિશય ભક્તિ કરતા. શિવ કૃપાથી જ વાસનાનો વિનાશ થાય છે. વાસનાનો વિનાશ થાય ત્યારે જીવ મહાન બને. ધર્મ પ્રકરણ પરિપૂર્ણ કરે છે. અર્થ પ્રકરણનો આરંભ થાય છે. અથાત કીર્તયે વંશમ પુણ્ય કીર્તે કુરુદ્વઃ પ્રિયવ્રતોત્તાન પાદૌ શતરૂપાપતે શ્રુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગતસ્થિતૌ. મનુ મહારાજની 3 કન્યાઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એમનો વંશ વર્ણન કર્યો. વિદુરજી પ્રશ્ન કરે છે, મનુ મહારાજના 2 બાળકો છે, એમનો વંશ સાંભળવાની ઈચ્છા છે. મનુ મહારાજના ઘેર 2 પુત્ર છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાના વંશની કથા 5મ સ્કંધમાં છે. ઉત્તાનપાદ રાજાના વંશની કથા 4થ સ્કંધમાં છે. ઉત્તાનપાદ રાજાના ઘેર 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. સુનીતિમાં ઘણા સદગુણ છે, સૌંદર્યનો અંશ ઓછો છે. સુરુચિ રાણીમાં ખાસ કોઈ સદગુણ તો નથી, સૌંદર્ય છે. સૌંદર્યનો મોહ થાય કે જ્ઞાન વહી જાય છે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, ચામડીનો જ મોહ થાય છે. આ શરીરને ચામડી વિના જોવાની ટેવ પાડો. બહાર જે આંખ છે એને ચર્મચક્ષુ કહે છે. ચર્મચક્ષુ ચામડીને જુએ છે. અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કહે છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુઓ. સુરુચિ રાણીમાં ખાસ કોઈ સદગુણ તો નથી, સૌંદર્ય છે. સુરુચિના સૌંદર્યમાં રાજાનું મન ફસાયું છે. રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો છે, રુચિના આધીન થયો છે. સુનીતિ રાજમહેલના બહાર રહે છે.
રાજા ઉત્તાનપાદ સુરુચિ રાણી સાથે રાજમહેલમાં રહે છે. થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આપણે બધા જ ઉત્તાનપાદ જેવા છે. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉપર, અને પાદ શબ્દનો અર્થ છે પગ. જેનો પગ ઉપર છે અને માથું નીચે છે એને ઉત્તાનપાદ કહે છે. માના પેટમાં પગ ઉપર થઈ જાય છે, માથું નીચે થાય છે. જીવ બહાર આવે છે ત્યારે પ્રથમ માથું બહાર આવે છે, પગ પાછળથી આવે છે. ગર્ભમાં જીવ ઉત્તાનપાદ હોય છે, પગ ઉપર છે અને માથું નીચે છે. આ જીવાત્માને બે રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. જીવને રુચિ પ્યારી લાગે છે, ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાની ઈચ્છા, એ જ સુરુચિ છે. ઈચ્છા ઉપર અંકુશ રાખવો. જીવ માગે તે જીવને તરત જ આપવું નહીં. ઇન્દ્રિયોનું સુખ એ તમારું સુખ છે. હું જીવ નથી તો જીવનું સુખ મારું સુખ કેવી રીતે થાય? આત્મા શરીરથી ભિન્ન છે. ઇન્દ્રિયોનું સુખ એ જ મારું સુખ છે એવું સમજે છે. ઇન્દ્રિયોનું સુખ ભોગવવાની ઈચ્છા એ જ સુરુચિ છે. જીવ ઇન્દ્રિયોનું સુખ ભોગવે છે ત્યારે નીતિને ઘરમાંથી કાઢી મૂકે છે. રાજાએ સુનીતિ રાણીનો ત્યાગ કર્યો છે. રાજાને સુનીતિ ગમતી નથી, રુચિ પ્યારી લાગે છે. ઈચ્છા ઉપર અંકુશ રાખે. ઇન્દ્રિયો માગે તે સુખ તરત જ ભોગવશો નહીં. જીભને સમજાવો, હું તારા આધીન નથી, વિવેકથી હું તને સુખ આપીશ. તારું સુખ મારું સુખ નથી. આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, છતાં ઇન્દ્રિયોનું સુખ એ જ મારું સુખ છે એવું સમજે છે. સુરુચિનો જે દીકરો છે એનું નામ છે ઉત્તમ, અને સુનીતિનો જે બાળક છે એનું નામ ધ્રુવ છે. ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયા પછી 2-4 મિનિટ સુખનો ભાસ થાય. દરાદ થયા પછી લોકો મલમ લગાડે છે, ચેર છૂટે છે, માનો ખંજોળે છે. 2-3 મિનિટ મજા આવશે. ખંજોળવાથી નખનું ઝેર લાગે, દરાદ વધી જાય છે. જેમ દરાદને ચેર છૂટે છે, ઇન્દ્રિયોને પણ ચેર છૂટે. ઇન્દ્રિયોનું સુખ મારું સુખ નથી. નીતિનો થોડો વિચાર કરો. વિષય આનંદ આરંભમાં થોડું સુખ આપે છે, પરિણામમાં દુઃખ કરે છે. વિષય આનંદ મનને બગાડે છે, વિષય આનંદ તનને બગાડે છે. વિચાર કરો. સુનીતિનો જે પુત્ર છે એનું નામ ધ્રુવ છે. ધ્રુવ શબ્દનો અર્થ થાય છે જેનો નાશ થતો નથી. ભક્તિમાં આનંદ જલ્દી આવતો નથી. જ્યારે આનંદ આવે છે ત્યારે આનંદ કાયમ ટકે છે. ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં. જે ભગવાનની ભક્તિ કરે છે એને ભગવાનના દર્શન ભલે ન થાય એનું પાપ છૂટે છે. જે વિષયાનંદ ભોગવે છે એનું મન બગડે છે. જે ભક્તિ કરે છે એનું મન બગડતું નથી. ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં. ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી ત્યારે જીવ વિષયાનંદ ભોગવવાનો વિચાર કરે છે. તે સમયે સાવધાન રહેવાનું. ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ કરતા રહો. ભક્તિ કરવાથી ઘણો લાભ થાય છે. ભક્તિ કરવાથી પાપ છૂટે છે.
પહેલો લાભ એ થાય છે. જે ભક્તિ કરે છે, પરમાત્માની પૂજા કરે, જપ કરે, ધ્યાન કરે, એનું પાપ ધીરે ધીરે છૂટે. જે ભક્તિ કરે છે એનું મન બગડતું નથી. વિષયાનંદ ભોગવવાથી મન બગડે છે. ભક્તિ કરનારને પ્રથમ લાભ એ થાય છે એનું મન બગડતું નથી. ભગવાનની ભક્તિ સર્વકાળ. ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં. ભક્તિમાં જયારે આનંદ આવશે, આનંદ કાયમ ટકશે. ધ્રુવ શબ્દનો અર્થ છે જેનો નાશ થતો નથી. અવિનાશી ભજનાનંદ એ ધ્રુવજીનું સ્વરૂપ છે. ક્ષણિક વિષયાનંદ એ ઉત્તમનું સ્વરૂપ છે. ઉત શબ્દનો અર્થ થાય છે ઈશ્વર અને તમ શબ્દનો અર્થ છે અંધકાર. અજ્ઞાન એ જ અંધકાર છે. ઇન્દ્રિયોનું સુખ એ મારું સુખ છે એવું જે સમજે છે, ઇન્દ્રિય સુખમાં ફસાયેલો રહે છે, એને પરમાત્માનું જ્ઞાન થતું નથી. જે જીતેન્દ્રિય છે એ જ ભગવાનને ઓળખી શકે. જે ઇન્દ્રિયોનો દાસ છે એ ભગવાનની ભક્તિ કરી શકે. ધીરે ધીરે સંયમને વધારજો. ભોગમાં સંતોષ માનો, ભક્તિમાં લોભ રાખો. તમારું કલ્યાણ થશે. રાજા ઉત્તાનપાદ સુરુચિ રાણીમાં ફસાયા છે. ધ્રુવજી 5 વર્ષના થયા છે. એકવાર ધ્રુવજી મિત્રો સાથે રમતા હતા. એક મિત્ર એવું બોલ્યો, આ ધ્રુવને પિતા ઘરમાં રાખતા નથી. ધ્રુવની માને ઘરમાંથી કાઢી મૂકી છે. માનું હૃદય ભરાયું. બાળક હવે મોટો થયો છે, સમજવા લાગ્યો છે. મને પૂછે છે મારા પિતાજી ક્યાં છે. હું એને કેવી રીતે કહું કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે. સુનીતિમાં પ્રેમથી બાળકને સમજાવે છે, આજે રાજમહેલ દેખાય છે, ત્યાં તારા પિતાજી રહે છે. આપણે અહીંયા રહી છે. મારે પિતાજીને મળવું છે. હવે માં શું કરું? બાળક દોડતો રાજમહેલમાં ગયો. રાજાએ સુનીતિ રાણીનો ત્યાગ કર્યો હતો. રાજમહેલના જે નોકરો છે, દાસીઓ છે, બધા સુનીતિને માનતા હતા. આજે સુનીતિનો દીકરો રાજમહેલમાં આવ્યો, બધા પ્યાર કરે છે. બધાને પૂછે છે પિતાજી ક્યાં છે. એ તો અંદર વિરાજેલા છે. ધ્રુવજી અંદર જાય છે. જોયું સોનાનું સિંહાસન છે. મારા પિતા સિંહાસનમાં બેઠા છે. મારો ભાઈ ઉત્તમ એમના ગોદમાં છે. ઉત્તમ સાથે રમે છે. ઉર્મણમાં સુરુચિ રાણી સુંદર શૃંગાર કરીને ત્યાં ઉભી છે. બાળક રાજી થયો, મારા પિતા સિંહાસનમાં બેઠા, મને ગોદમાં લેશે. દોડતો પિતા પાસે આવે છે. કોઈ પણ બાળક તમારી પાસે આવે તો બાળકમાં બાલકૃષ્ણના દર્શન કરો. બાળકને થોડું પણ આપશો એ ઘણું માનશે, એ રાજી થઈ જશે. બાળકને રાજી કરે એ બાલકૃષ્ણને રાજી કરે. કેટલીક માતાઓ એવી હોય છે, પોતાના બાળકમાં એમને બાલકૃષ્ણ દેખાય છે. બીજાના છોકરાઓ ઘરમાં આવ્યા હોય, રમતા હોય, કદાચ થોડું તોફાન કરતા હોય, આંખમાં ખૂંચે છે. આ ક્યાંથી અહીંયા આવ્યો? જ્યાં અહીંથી તારી માં તને બોલાવતી હશે. આવું ન કરો. આંખમાં પ્રેમ રાખો. ભક્તિમાં આંખ મુખ્ય છે. જેના આંખમાં પ્રેમ છે એ જ ભક્તિ કરી શકે. બધાને પ્રેમથી. રાજા ધ્રુવને ગોદમાં લેવા તૈયાર થયા. સુરુચિ રાણીને સહન થયું. સુરુચિ રાણીએ રાજાને કહ્યું, આ ધ્રુવને ગોદમાં લેશો નહીં. તમારો દીકરો ઉત્તમ
છે, તમે ઉત્તમ સાથે જન્મો, આને ગોદમાં લેશો નહીં. રાજા રાણીનો દાસ થઈ ગયો. આ મોટા મોટાઓના ઘરમાં આવું જ હોય છે, એમનો બધો રૂબાબ બહાર હોય છે, ઘરમાં એમનું કશું ચાલતું નથી. રાજા રાણીનો દાસ બન્યો છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે પુરુષ અતિશય સ્ત્રીના આધીન રહે છે એને જોતા પણ પાપ લાગે. રાજા સુરુચિ રાણીનો દાસ બન્યો. ગુરુજીને ગોદમાં લેવાની ઈચ્છા છે, સુરુચિ રાણીએ ના પાડી. કામી પુરુષ સ્ત્રીને રાજી રાખે છે. અતિ કામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે છે. અતિ કામી પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી. ગુરુજીને ગોદમાં લેવાની ઈચ્છા તો છે, રાણી નારાજ થાય. રાણી નારાજ ન થાય. સુરુચિ રાણીને પ્રસન્ન કરવા માટે રાજાએ મુખ ફેરવી દીધું. બાળકને આશા છે, મારી ઓરમણમાં ના પાડે છે તો પણ પિતાજી મને ગોદમાં લે છે. બાળક ત્યાં ઉભો છે, સુરુચિને સહન થયું નહીં. એના આંખમાં વેર છે. બાળકનો તિરસ્કાર કરે, જાય છે. અહીંયા તારું છે શું? તું જાય છે. ગુરુજીએ હાથ જોડીને કહ્યું છે, પિતાજીના ગોદમાં બેસવું. તું રાજાનો દીકરો નથી, રાજકુમાર તો ઉત્તમ છે, જાય છે. તને અક્કલ નથી, આ ગાદીમાં બેસવા તું લાયક નથી. રાણી હું છું, તારી માં મારી દાસી છે. દાસીનો દીકરો થઈને ગાદીમાં બેસવા જાય, તને અક્કલ નથી. આ ગાદીમાં તારે બેસવું હોય તો વનમાં જા, ભગવાનની ભક્તિ કર, પરમાત્મા પ્રસન્ન થયા પછી માગજે, સુરુચિ રાણીના ઘેર મારો જન્મ થાય. પરમાત્મા પ્રસન્ન થયા પછી તારા ઘેર જન્મ લેવાની શી જરૂર છે? આ મુહૂર્ત છે, બકે છે. તું મારો દીકરો નથી. આ ગાદીમાં બેસવું હોય તો વનમાં જઈને તપ કર. સુરુચિ રૂબાબમાં બોલે છે. બાળકનું હૃદય કોમળ છે. સુરુચિ બાળકનો તિરસ્કાર કરે છે, એ સમજી શક્યો. ભોળો છે. જ્યાંથી પિતાને જુએ છે, પિતાજી મને 2 મિનિટ ગોદમાં લે છે. ધ્રુવને ગોદમાં લેવાની ઈચ્છા તો છે, રાણીની બીક લાગે છે. રાણી નારાજ થશે અને તેથી મુખ ફેરવી લીધું છે. બાળક ઉભો રહ્યો, એ સુરુચિને સહન થયું નહીં. એનો ક્રોધ વધ્યો છે, નફટ છે, જતો નથી. જ્યાંથી તારું શું છે? અહીંયા તું દાસીનો દીકરો છો, તારી માં મારી દાસી છે. મારી માને દાસી કે છે. દાસી શબ્દ ગુરુજીના હૃદયમાં બાણ જેવો વાગ્યો. મારી માને દાસી. બાળક રડે છે, ઓરમણમાં હસે છે. હું બહુ ડઈ છું, રાજાને મેં હાથમાં રાખ્યો છે, મારા આધીન છે, હું જે કહું તે જ થશે. બાળક રડે છે તે જોઈને ઓરમણમાં હસવા લાગ્યું. જ્યાંથી ગુરુજી દોડતા દોડતા મા પાસે બાળક રડતો આવે છે. સુનીતિને પ્રાણ કરતા પ્યારો લાગે છે. બાળકને ઉઠાવીને ગોદમાં માથું સૂંઘે છે, પ્યાર કરે છે. જેની માં સુનીતિ છે તેનો દીકરો સુશીલ હોય છે. માતા પિતાના આચાર વિચાર બાળકોમાં આવે. હું કેવી રીતે કહું? ઓરમણમાં એ મારો તિરસ્કાર કર્યો એવું બોલવાથી માની નિંદા કરવા જેવું પાપ થશે.
બાળક ધીર ગંભીર છે, એને દુઃખ તો થયું છે, રડે છે, માં વારંવાર પૂછે છે, બોલતો નથી. હું કેવી રીતે કહું પિતાજીએ મારા સામું જોયું નહીં. આવું બોલવાથી પિતાજીની નિંદા કરવા જેવું પાપ થશે. સુનીતિ વારંવાર પૂછે છે, મારો દીકરો રાયો છે, કોઈ દિવસ આટલું બધું રડ્યો નથી. મારા બાળકને કોને રડાવ્યો? બેટા તું રમવા ગયો હતો, તને કોઈએ માર્યો તેથી તું રડીશ નહીં. તું રાજાનો દીકરો છો, તારા પિતા મોટા રાજા છે, તારા પિતાજીને હું કહી દઈશ, તને કોઈએ માર્યો હોય તો એને સજા કરીશ. સુનીતિ માતાએ જયારે કહ્યું તું રાજાનો દીકરો છું, ત્યારે તો ધ્રુવજી વધારે રડવા લાગ્યા. માનું હૃદય છે, પતિદેવે મારો ત્યાગ કર્યો, મારા બાળકને કોને રડાવ્યો? તે સમયે એક દાસી આવી છે. દાસીએ બધું કહ્યું. રાજમહેલમાં ગયા હતા, ગોદમાં બેસવાની ઈચ્છા હતી. પિતાજી તો ગોદમાં લેવા તૈયાર થયા હતા. ઓરમણમાં એ ના પાડી અને કહ્યું તું વનમાં જા, તું દાસીનો દીકરો છે, તેથી રડે. સુનીતિએ તે સાંભળ્યું છે. સુનીતિએ વિચાર કર્યો, મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે, મારે એને સારા સંસ્કાર આપવા. સંપત્તિથી થોડું સુખ મળે, સંયમથી બહુ સુખ મળે, સદાચારથી બહુ શાંતિ મળે છે, સારા સંસ્કારથી સુખ મળે છે, પૈસાથી જ સુખ મળે છે. આ કલ્પના મનમાં આવી ત્યારથી પાપ વધ્યું છે. મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે, મારે એને સારા સંસ્કાર આપવા છે. આજે આવેશમાં હું કડવા શબ્દો બોલું તો વેરનું બીજારોપણ થશે. મારે એવું કરવું નથી. સુનીતિને દુઃખ તો થયું છે. 2 મિનિટ ગોદમાં બેઠો હતો, શો વાંધો હતો? વિના કારણ વેર કરે છે. મેં એનું કઈ બગાડ્યું નથી. મારા બાળકને રડાય, તેને દુઃખનો વેગ દબાવ્યો છે. બાળકને પ્રેમથી સમજાવે છે, બેટા તારી ઓરમણ માએ તને જે કહ્યું એ જ હું કહું છું, વનમાં જઈને ભક્તિ કર. ઓરમણમાં બહુ રૂબાબમાં બોલી છે, જાણીથી. તારું શું છે અહીંયા? સુનીતિમાં એ જ ઉપદેશ પ્રેમથી કરે છે. બેટા ભીખ માગવી જ છે તો ભગવાન પાસે ભીખ માગવી. આ જગત દરિદ્રી છે. જગતમાં શ્રીમાન એક શ્રી કૃષ્ણ છે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. દુઃખ તમારા પાપને બાળવા માટે આવ્યું છે. દુઃખ તમને સાવધાન કરવા માટે આવ્યું છે. અતિ સુખમાં જ્ઞાન ઢંકાય છે, દુઃખમાં જ્ઞાન પ્રગટ થાય છે. અતિ સુખમાં જીવ ગાફલ થાય છે, દુઃખમાં સાવધાન રહે છે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. ભગવાન તમારા છે. કોઈ વખત માનવ દુઃખમાં એવું બોલે છે, મારું કોઈ નથી, કોઈનો મને આધાર નથી. આવું કોઈ બોલે તો ભગવાનને બહુ ખોટું લાગે છે. ભગવાન બધાના છે. આરાધયાદોક્ષજ પાદ પદ્મમ યદીક્ષસે ધ્યાસન. ભગવાન પાસે માંગો. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરો, થોડો ભોગ ધરો, આરતી કરો. દરવાજો બંધ રાખીને એકાંતમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે પ્રેમથી 15-20 મિનિટ કીર્તન કરો. હૃદય પીગળશે, આંખો ભીની થશે, થોડી તન્મયતા થશે. ત્યારે ભગવાનને કહેજો, હું બહુ દુઃખી છું. ભગવાન સાંભળે છે.
ભગવાન અતિ ઉદાર છે. ભગવાન તમને ઘણું ઘણું આપશે. ભગવાન કોઈ દિવસ બોલશે નહીં કે મેં આપ્યું છે. તમે કોઈ માનવ પાસે માગશો, માનવ થોડુંક આપશે, અનેક વાર બોલશે મારા ત્યાં માગવા આવ્યા, મેં આપ્યું છે. જીવનો સ્વભાવ છે આપ્યા પછી બોલે છે. ભગવાન ઘણું ઘણું આપે છે, કોઈ દિવસ બોલતા નથી. બેટા, પરમાત્મા નારાયણ તારા પિતા છે. જે પિતા તારા સામું જોવા તૈયાર નથી એ પિતાના ઘરમાં રહેવાની શી જરૂર છે? પરમાત્મા તને ગોદમાં લેશે. જે ઘરમાં માન નથી એ ઘરમાં રહેવું નહીં. આ ઘરમાં તું રહીશ, ઓરમામાં તારો તિરસ્કાર કરશે. બેટા, તું રડે છે ત્યારે મને પણ દુઃખ થાય છે. આ ઘરમાં રહીશ. ધ્રુવજીએ કહ્યું છે, માં, આ ઘરમાં તને માન ક્યાં છે? તું આ ઘરમાં કેમ રહે છે? આપણે બે જણ વનમાં જઈશ. કોઈ દિવસ ભગવાનને દયા આવશે. માં, તું આ ઘરમાં રહીશ. સુરુચિ એવું બોલી હતી, તારી માં મારી દાસી છે. બાળક બધું સમજે છે. મારી માને દાસી કહી, આ ઘરમાં તું રહીશ. આ ઘરમાં તને ક્યાં માન? સુનીતિ બાળકને સમજાવે છે, હું જાણું છું આ ઘરમાં મને માન નથી. તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે, તારી સાથે બોલતા નથી, મારા સામું જોતા પણ નથી. પતિદેવ મારો ભલે ત્યાગ કરે, મારે પતિદેવનો ત્યાગ કરવો નથી. મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી. મારા પિતાએ પતિદેવને મારું દાન કર્યું છે. હું સ્વતંત્ર નથી, હું પતિદેવના આધીન છું. પતિદેવનો ત્યાગ હું નહીં કરું. મારો ધર્મ મને ના પાડે. ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી નથી. હું ઘર નહીં છોડું, હું પતિદેવની સેવા કરીશ. આજ સુધી પતિદેવની હું સેવા કરતી હતી. આજથી સાવધાન રહીશ. મારા પતિને જે બહુ વાલી લાગે છે એની ઉદાસી છે. એ મારું અપમાન કરશે, એ મારો તિરસ્કાર કરશે, હું સહન કરીશ. કોઈ દિવસ ભગવાનને દયા આવશે. મારો ધર્મ મારે છોડવો નથી. હું પતિદેવના આધીન છું. તારે આ ઘરમાં રહેવાની શી જરૂર છે? વનમાં જઈને ભગવાનનું આરાધન. તારા જેવા નાના નાના બાળકો ભગવાનને બહુ વાલા લાગે છે. મેં સાંભળ્યું છે બાળકોના માટે એ માખણ ચોર થયા છે. ચોરી કરીને માખણ ખાધું નથી, મિત્રોને ખવડાવ્યું. બેટા, ભગવાન કૃપા કરશે. તું મારા પેટમાં હતો ત્યારે જે પ્રભુએ તારું રક્ષણ કર્યું એ જ ભગવાન જંગલમાં તારું મંગલ કરશે. તારી માં તારી સાથે આવતી નથી, મારો આશીર્વાદ તારી સાથે. હવે આ ઘરમાં રહીશ. બાળક માના બોધમાં બેઠો હતો. માએ એને સુંદર બોધ આપ્યો. ઉભો થયો, માને સાષ્ટાંગ વંદન કર્યો. માએ આશીર્વાદ આપ્યા. માને દુઃખ તો થયું છે. માએ વિચાર કર્યો, અત્યારે હું રડું એ સારું નથી, એને દુઃખ થશે. માએ દુઃખનો વેગ દબાવ્યો. બાળકને આશીર્વાદ આપ્યો. બાળક જાય છે. માનું હૃદય છે વ્યાકુળ થઈ છે. મારું પાપ કેવું છે? 5 વર્ષના બાળકને હું વનમાં મોકલું છું, મારે ઘરમાં રહેવા. બાળક દ્વાર સુધી ગયો છે. સુનીતિ દોડતી જાય છે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. પ્રેમથી નિહાળે. બાળકને આશીર્વાદ આપ્યો છે, બેટા તું મને વંદન ન કરે તો પણ હું તને આશીર્વાદ આપું. મારી બહુ ઈચ્છા છે, તારા પિતાને જે બહુ હાલી લાગે છે, ઓરમણ માને વંદન. વેરની શાંતિ વંદનથી થાય છે. વેરની શાંતિ પ્રેમથી થાય છે.
તો એમ માનું છું પૂર્વ જન્મમાં ઓરમણ માનું તે કઈ અપમાન કર્યું હશે. કરેલા કર્મનું ફળ જીવ ભોગવે છે. સુખ દુઃખ, માન અપમાન, લાભ હાનિ આપણા કર્મના જ ફળ છે. સ્વકૃતમ વિંદતે અવશા. તારા પિતાને જે બહુ વાલી લાગે છે તેને વંદન, એ તને આશીર્વાદ ભગવાનને દયા આવશે. જે સદભાવથી શત્રુને પણ વંદન કરે ભગવાન કૃપા કરશે. બાળકને એવો સુંદર બોધ આપ્યો. ધ્રુવજી ઓરમણ માને વંદન કરવા માટે આવ્યા. ગાદીમાં બેઠી છે, અક્કડમાં બેઠી છે. હું બહુ રહી છું, રાજા મારા આધીન છે, હું જે કહું તે જ થશે. બાળકને કેવો મેં રડાવ્યો. અભિમાનમાં અક્કડમાં બેઠી. ધ્રુવજી ત્યાં આવ્યા છે ઓરમણ માને વંદન. એક ક્ષણ તો એનું હૃદય પીગળ્યું. બાળક કેવો ભોળો છે, એનો મેં તિરસ્કાર કર્યો, મને વંદન કરે છે. બેટા કેમ વંદન? હવે હું વનમાં જઉં. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. સુરુચિ દુષ્ટ છે. 5 વર્ષનો બાળક બોલે છે હું વનમાં જઉં છું, ત્યારે એવું કહેતી નથી કે બેટા ઘરમાં રહે. હવે તો વનમાં મારે જવું જોઈએ. તું વનમાં જાય છે કે આ વનમાં જવું? જાય છે વનમાં. તમે બહુ યાત્રા કરો, સ્વભાવ નહીં સુધરે. તમે યજ્ઞ કરો, દાન આપો, પુણ્ય વધશે, સ્વભાવ સુધરતો નથી. જીવમાં ઈશ્વરના સદગુણ જયારે આવે છે ત્યારે સ્વભાવ સુધરે છે. કસ્તુરી કો ક્યારો કર્યો, केसर की बनी खाज, पानी दिया गुलाब का, आखिर प्याज की प्याज. 5 વર્ષનો બાળક બોલે છે વનમાં જઉં છું. આ હસે છે, જા વનમાં છે, મારો આશીર્વાદ છે. મેં માતાઓને વંદન કરી. ધ્રુવજી હવે વનમાં જાય છે. આજે વૈકુંઠમાં નારાયણને ચિંતા થઈ છે. જે સ્ત્રી પતિમાં પરમાત્માની ભાવના રાખે છે, પતિવ્રતા સ્ત્રી ભગવાનને બહુ ગમે છે. એનો પતિમાં કેવો ભાવ છે, એનો મારામાં કેવો વિશ્વાસ છે. મારા આધારે બાળકને વનમાં મૂક્યો છે. હવે મારો દીકરો થયો છે, એનો વાળ વાંકો નહીં થવા દો. પ્રભુએ નારદજીને પ્રેરણા કરી છે. ધ્રુવજી જે માર્ગથી જાય છે એ માર્ગથી દેવર્ષિ નારદજી આવે. આંખમાં પ્રેમ ભરેલો છે. નારાયણ 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 કીર્તન કરતા કરતા ચાલે. સુનીતિ માએ બાળકને શિખામણ આપી હતી, વનમાં કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ પ્રણામ કરે. દેશ ઉપરથી એવું લાગ્યું આ કોઈ સંત છે. ધ્રુવજી માર્ગમાં સાષ્ટાંગ વંદન, બાળક મને વંદન કરે છે. એની માએ એને શિખામણ આપી છે. નારદજીના મુખમાંથી બેટા શબ્દ નીકળ્યો છે. બેટા તું ક્યાં જાય છે? બેટા તે ઘર કેમ છોડ્યું? બેટા શબ્દ સાંભળ્યા પછી ધ્રુવજીને સુનીતિ માં યાદ આવી. મારી માં બહુ પ્રેમ કરતી હતી, મને બેટા બેટા કહીને બોલાવી. મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે. વનમાં મને બીજી માં મળી છે, સદગુરુ માં છે. એક માં બાળકને ધવરાવીને પુષ્ટ કરે છે, સદગુરુ માં સ્તનપાન છુડાવે છે. હવે કોઈના પેટમાં જવાનો પ્રસંગ આવશે. સદગુરુ માં છે. સદગુરુ મળ્યા પછી નવો જન્મ થાય. નારદજી પ્યાર કરે છે. બેટા તું કેમ બોલતો નથી? તને શું થાય છે? નારદજી પ્રેમથી જુએ છે. બાળકને વિશ્વાસ થઈ ગયો, મારામાં એમનો પ્રેમ છે. 5 વર્ષનો બાળક માને છોડીને આવ્યો હતો. એનું હૃદય ભરાયું, એ રડવા લાગ્યો.
નારદજી એને છાતી સાથે પ્યાર કર્યો છે. બેટા કેમ રડે છે? તને શું થાય છે? બેટા થોડું બોલ. બાળકને મનાવે છે. તે ઘર કેમ છોડ્યું છે? બાળકે કહ્યું, પરમાત્માના માટે મેં ઘર છોડ્યું છે. મારી માએ મને કહ્યું છે નારાયણ મારા પિતા છે, નારાયણના ગોદમાં બેસવું છે. નારદજી સાંભળે છે, આવું તો ભણેલાને બોલતા આવડશે. કેવું બોલે છે? નારાયણના પિતા છે, ભગવાનના માટે એને ઘર છોડ્યું છે. નારદજીએ સુંદર બોધ આપ્યો. યમુનાજીના કિનારે જાઓ, નારાયણની માનસી પૂજા કેવી રીતે કરવી નારદજી સમજાવે. બેટા હું તને એક મંત્ર આપું છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય.